હું ભાવના, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે રવા અને બેસનમાંથી બનતા ઇન્સ્ટન્ટ ખાટિયા ઢોકળાની રેસીપી શેર કરીશ। ચાલો રેસીપીની શરૂઆત કરીએ। એક તપેલી લીધી છે આપણે, એમાં 1 કપ બેસન, 1 કપ રવો એટલે કે સોજી અને 1 કપ દહીં ઉમેરી દઈએ। 1 કપ દહીં અને 1.5 કપ પાણી ઉમેરી આપણું બેટર સરસ મિક્સ કરી લઈએ। આપણું બેટર સરસ મિક્સ થઈ ગયું છે। આમાં બિલકુલ લમ્સ ના રહે એ રીતે આપણે બેટરને મિક્સ કર્યું છે। હવે આપણે આને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપી દઈએ। 10 થી 15 મિનિટ થઈ ગઈ છે, આપણું બેટર પણ સરસ ફૂલી ગયું છે। હવે આમાં બીજા મસાલા એડ કરી દઈએ। 1 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ છે, અડધા લીંબુનો રસ છે, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ, હળદર પાવડર એડ કરી દઈશું અડધી ચમચી જેટલું, હિંગ એડ કરીશું 1 નાની ચમચી, 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। અહીંયા મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે। જો તમે શુગર પસંદ કરતા હોય ગોળી તો એડ કરી શકો, અત્યારે મેં અહીંયા સ્કીપ કરેલી છે। હવે બધું સરસ મિક્સ કરી લઈએ। હવે લાસ્ટમાં આપણે ઈનો ઉમેરી એને એક્ટિવેટ કરવા થોડું પાણી ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈએ। અહીંયા આપણે ઢોકળિયામાં પાણી મૂકી દીધું છે, થાળી તેલથી ગ્રીસ કરીને મૂકી દીધેલ છે અને પાણી આપણું સરસ ઉકળી ગયું છે। હવે આ બધું બેટર એમાં ઉમેરી દઈએ। આપણે બેટર સરસ અંદર ઉમેરી દીધું છે। હવે એને 10 થી 12 મિનિટ હાઈ ગેસની ફ્લેમ ઉપર ગરમ થવા દઈએ। 10 થી 12 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી જોઈ શકો છો કેટલા સરસ ફૂલીને તૈયાર થયા છે આપણા ઢોકળા। હવે છરીની મદદથી ચેક કરી લઈએ। આપણે છરી એકદમ ચોખ્ખી નીકળે છે એટલે ઢોકળા સરસ બફાઈ ગયા છે। હવે એને 10 મિનિટ સુધી ઠંડા થઈ જવા દઈએ, પછી એનો વઘાર કરીએ। આપણા ઢોકળા હવે સરસ ઠંડા થઈ ગયા છે। હવે એના વઘારની પ્રોસેસ કરી લઈએ। વઘારિયામાં તેલ લઈ લીધું છે, ગેસની ફ્લેમ ચાલુ કરી હવે એને સરસ તેલને ગરમ થવા જવા દઈએ। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે એમાં રાઈ ઉમેરી દઈએ। ના દાળ ચોખા પલાળવાની ઝંઝટ, ના આંખો લાવવાની ઝંઝટ એવા અને એકદમ ઇઝી અને ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય એવા રવા બેસનના ઢોકળા છે। તમે પણ એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને કેવી લાગી એમને કમેન્ટમાં જણાવજો। લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। થોડો વઘાર તૈયાર થઈ ગયો છે, હવે ઉપર રેડી દઈએ। કોથમીરથી ગાર્નિશિંગ કરી દઈએ તો તૈયાર છે આપણા રવા બેસનના ઇન્સ્ટન્ટ ટેસ્ટી ઢોકળા। થેન્ક યુ।